अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. અહલન વસાલા આ પોડકાસ્ટ સિરીઝ બોટમ લાઇન ઇક્વેશનના 15th એપિસોડ ઉપર આજના ગેસ્ટ છે યુસુફભાઈ હકીમ ફ્રોમ બોરીઅલી. આજના પોડકાસ્ટમાં યુસુફભાઈ આપણા સાથે શેર કરશે કે કેવી રીતને એ બિઝનેસને જોઈન કીધું અને ડિજિટલી ટ્રાન્સફોર્મ કીધું અને બિઝનેસને ડાયવર્સિફાઈ કીધું ઇન ડિફરન્ટ વર્ટિકલ્સ. આપને યુસુફભાઈથી સમજશું કે કેવી રીતને એના શું સ્ટેપ્સ એ લીધા, શું એના એડવાઇઝીસ છે જે બિઝનેસને આપને ડિજિટલી ટ્રાન્સફોર્મ કરવા હોય, બિઝનેસને નવા વર્ટિકલ્સ એક્સપ્લોર કરવા હોય અને આપને સ્ટ્રેન્થન કરવા હોય. સો વિદાઉટ ફર્ધર અડુ, લેટ્સ ડાઇવ ઇન ટુ ધ પોડકાસ્ટ એન્ડ આઈ રિક્વેસ્ટ યુ ટુ વોચ ઇટ ટિલ ધ એન્ડ. થેન્ક યુ. અહલન વસાલા યુસુફભાઈ, વેલકમ ટુ ધ બોટમ લાઇન ઇક્વેશન પોડકાસ્ટ. અને ફર્સ્ટ ઓફ ઓલ શુક્રન that આપીએ આ ટાઈમ નિકાલું ફોર us, એન્ડ આઈ એમ શ્યોર ધ નેક્સ્ટ 30 to 40 મિનિટ્સનું કોન્વર્ઝેશન ઘણું એન્ગેજિંગ, એક્સાઇટિંગ હશે ફોર ધ ઓડિયન્સ whenever this podcast comes out. Shukran for having me and for giving us this opportunity. It's a wonderful initiative actually. I've listened to a few, so it's very insightful actually. Starting with कि आपનું એક ઇન્ટ્રોડક્શન અગર આપની જબાન से हमारे सुनवाने મળે, એના અંદર આપનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, કેવી રીતને બિઝનેસમાં આવ્યા, એ અગર આપ શેર કરી શકતા હોય. Basically, I'm born and brought up in Pune. જી. અને यहाँ family भी यहाँ જ છે. જી. From a family business which is into paints. જી. And actually આ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આ આપના એક કલ્ચરમાં હોય છે કે બચપનથી આપણે દુકાને જઈએ છીએ, વી સી આર પેરેન્ટ્સ, વી સી હાઉ દે ઓપરેટ, વી સી હાઉ દે ફંક્શન, કેમ બધું થાય છે. અને સો દેટ ગેટ્સ એન્ગ્રેન્ડ. એમ કહે છે ને કે ડાઇનિંગ ટેબલ પર અડધો MBA તો પટી જાય છે. બરાબર છે. તો અને ધ રાઇટ કાઇન્ડ ઓફ MBA આઈ વુડ સે. પણ સો આઈ એમ અ મેકેનિકલ એન્જિનિયર બાય પ્રોફેશન. મેં પુણે યુનિવર્સિટીથી મેકેનિકલ એન્જિનિયરિંગ કરું એન્ડ આઈ વોઝ રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન એન્જિનિયરિંગ. સો mechanical was something that really interested me. Did a lot of interesting projects because of which I was able to form my thinking process, develop my thinking in a certain way. અને એના પછી I worked in the industry. I worked in a company called Atlas Copco, જ્યાં મેં ડિઝાઇન એન્જિનિયર હતો અને શું વર્ક ઇન હિંજેવાડી, यहाँ જે IT સેક્ટર છે. અને I worked for about 2.5 years, but that really એ મોરાની દુઆથી એ જે એક્સપિરિયન્સ હતું વहाँ was very eye opening કે enlightening. I don't think I do anything related to that right now, but the habits you form, you understand organization, તમે understand કરો છો કે what is the meaning of a culture in a company, how do they, what are the key metrics they look at. અને એના સબબ અને પછી શું એટીટ્યૂડથી કામ કરવું જોઈએ. અને અપનામાં મોણા દુઆસી જે આપણે મોણા હંમેશા ફરમાવે છે કે બિઝનેસ માઇન્ડેડ બનો હર એક્ટિવિટીમાં. તો આપણે બિઝનેસ માઇન્ડેડ જ બનીએ છીએ. બરાબર. તો જ્યારે આપને એ એન્વાયરમેન્ટમાં જાય છે તો પીપલ ઓલ્સો સી અસ ડિફરન્ટલી કે આ તો કંઈ અલગ જ છે, આ બધાના જીવન નથી. અને એ એક્સપિરિયન્સ ઘણો ફાઇન હતો. અને એના પછી મોરાની રઝાસી અને મોરાની દુઆસી લેફ્ટ માય જોબ અને me and my two younger brothers started, I would say, like a mini startup within the family business. So while it was independent, but the roots and the core was very much કે જે અબ્બા અને કાકા અને દાદાજી ને બીજા બધા ફેમિલીના મેમ્બર્સ કરતા હતા એ જ ચીઝને અમે એક નવા તરીકાથી કરવા લાગા એટ દેટ પોઈન્ટ. એનાથી શરૂ કરું અને એ ડાયરેક્શનથી પછી આજે અલહમદુલિલ્લાહ વી આર એબલ ટુ ડાયવર્સિફાય. બરાબર. કે અલગ અલગ ચીજો અમે કરી શકાય છે. બરાબર. તો આ એક બેઝિક ઓવરવ્યૂ છે. ઓકે. સો હવે બે ચીજ પર ટચ અપોન કરીએ. પહેલાં કે આપ જેવારે આપ બિઝનેસમાં આવ્યા ત્યારે બિઝનેસ શું હતું, જે કોર બિઝનેસ જેવારે આપણે કીધું આ ટ્રાન્ઝિશન થયું અને પછી હમણાં
જે આપણી કોન્વર્ઝેશન થઈ આ પોડકાસ્ટ પહેલાં એનાથી વોટ આઈ અન્ડરસ્ટુડ કે આપણા 3 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વર્ટિકલ્સ છે Correct. જે આપ ઓપરેટ કરો છો એ આજના ટાઈમે હમણાં એ શું છે? જ્યારે મેં કંપનીમાં કામ કરતો હતો તો ત્યારે એક ઘણો સિમ્પલ પ્રોજેક્ટ હતો એકચ્યુઅલી ઇટ વોઝ અ પાર્ટ ઓફ અ લાર્જર પ્રોજેક્ટ એન્ડ દેટ ઇટ વોઝ અ લાર્જર પ્રોજેક્ટ વેર વી વર સેટિંગ અપ એક રિવર્સ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અમે સેટઅપ કરી રહ્યા હતા અહીંયા પૂનામાં એન્ડ દેટ હોલ પ્રોસિજર દેટ હોલ થિંગ થ્રુ આઉટ દેટ દેર વોઝ અ સ્મોલ પ્રોજેક્ટ કે અમને એક રિવર્સ એન્જિનિયરિંગ લેબ સેટઅપ કરવાની હતી, નાની સી લેબ સેટઅપ કરવાની હતી અને એ લેબ સેટઅપ કરવામાં ઘણી નાની બારીક ચીજો અમને જરૂરત હતી અને ઘણા બારીક વેન્ડર સ્પેશિયલાઇઝડ હાઈલી સ્પેશિયલાઇઝડ પ્રોડક્ટ્સ એ બધી ચીજોની જરૂરત પડી અને તો ડ્યુરિંગ ધ કોર્સ ઓફ દેટ પ્રોજેક્ટ રિવર્સ એન્જિનિયરિંગ લેબ સેટઅપ થવા શું થતું હતું કે મેં અબ્બાને એક ફોન કરું અને આપણા બસ કોટેશન બી આવી જાય, રાઈટ પ્રાઇસ આવી જાય, પ્રોડક્ટ બી આવી જાય અને જે મારા સાથે કામ કરી રહ્યા હતા એ લોકોને એકદમ આમ તાજ્જુબ થતું હતું કે આ એટલું ઇઝીલી કેમ રિલેશનશિપ્સ છે એટલે બધી બાજુ અને એમ બી નહીં કે એક નાની લાઈનમાં 3-4 અલગ સિમ્પલ ચીજોમાં આપણે એ એક્સપિરિયન્સ થયું અને એના સબબ મને બી એમ થયું કે હવે એમ તો હતું જ કે બિઝનેસમાં તો આવવાનું જ છે બટ આઈ વોઝ વેરી ઇન્વેસ્ટેડ ઇન માય જોબ એ આપનું જ સમજીને કરતા હતા તો ઘણી મજા આવતી હતી અને આમ લોડ નહોતો લાગતો કે આમ જવું જ પડે છે કે કેવી કે આમ ઇમ્પોર્ટન્ટ એમ હતું કે વી સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ આર વેલ્યુ કે આજે આપના બિઝનેસની વેલ્યુ કેટલી છે કે આપને જે સપ્લાય ચેઇન સેટ કરી છે, જે ટ્રસ્ટ બિલ્ડ કીધો છે, જે કસ્ટમર બેઝ બિલ્ડ કીધો છે, આજે આપણે કોઈ બી પ્રોડક્ટ વેચી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ, જે કસ્ટમર છે એ આપને જોઈને આવે છે, એ ટ્રસ્ટ છે આપનામાં હજી બી અલ્હમ્દુલિલ્લાહ એન્ડ દેટ વી શુડ રિયલી આઈ થિંક દેટ વી શુડ સેફગાર્ડ વેરેવર યુ ગો હાઉએવર યુ ગો એ આપને એક એટલે ઇટ ઇઝ અ ઇનટેન્જિબલ એસેટ જે આપના પાસે છે તો અમે ભાઈઓ એમ સોચતા હતા કે એટલી મહેનત કરીને શું કામ આ એક્સપિરિયન્સ વાસ્તે જવું પડે આમ એટલું ઓવરવેલ્મિંગ છે રવિવાર પેટમાં આવું પાર્કિંગ નથી, એકદમ ટ્રાફિક છે, એકદમ કન્જેસ્ટેડ છે બટ આવા પછી એકદમ સેટિસ્ફેક્શન થાય છે તો આપને એમ હતું અને પાછું એમ છે કે તમે પૂનામાં હોય તમારા આવું પોસિબલ હોય તો એ થાય હાઉ કેન વી એમ્પ્લિફાય ધીસ ટ્રસ્ટ દેટ વોઝ ધ ઇનિશિયલ વિઝન અને એનાથી આપણે એમ શરૂ કર્યું કે પૂનામાં 8-10 દુકાનો એકદમ જ ઇઝીલી ઓનબોર્ડ થઈ ગયા હતા અને વી વેન્ટ અબાઉટ ડિજિટાઇઝિંગ ધેર પ્રોડક્ટ્સ. વોટ વોઝ ધ પ્રોડક્ટ? સો અલગ પ્રોડક્ટ જેમ અમારું પેઇન્ટ્સ હતું, પછી કોઈનું બીજું એક સ્પેશિયલ ટાઈપનું હાર્ડવેર હતું, કોઈનું એડિસિવ્સ હતું, સેફ્ટી ઇક્વિપમેન્ટ હતું. હવે તિવારી તો અમે ઘણા યંગ હતા, ઘણા એનર્જેટિક હતા અને there was no Amazon, એટલું કંઈ ઇઝી નહોતું ઈ કોમર્સ શરૂ કરવું, ઘણું મુશ્કેલ હતું. એક ફોટો આજે તો આપણે ફોટોઝ આમને આમ મિલી જાય છે, ખાલી એ વ્હાઇટ બેકગ્રાઉન્ડના ઇમેજીસ ઘણા મુશ્કેલ હોતા હતા એન્ડ વી સ્પેન્ટ અ લોટ ઓફ ટાઈમ. મગર એમાં શું થતું હતું કે રિયલાઇઝ થતું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અ ઈ કોમર્સ ફ્રેન્ડલી પ્રોડક્ટ. એટલે તમને ઈ કોમર્સની લાઈનમાં અગર સક્સેસફુલ થવું જોઈએ અને ટુડે ઈ કોમર્સ છે, ક્વિક કોમર્સ છે, જે આપણે બ્લિંકિટ ને ઝેપ્ટો ને બધું કરી રહ્યા છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે કયો પ્રોડક્ટ આપણે ઈ કોમર્સ પર વેચવું જોઈએ. એન્ડ certain products we can sell on a simple platform like IndiaMart as well. But what should be our method of working? That is very important. તો તિવારે આપણે જ્યારે શરૂ કર્યું ઘણું લીન હતું વિથ ઝીરો કેપિટલ અને બસ ખાલી એક વેબસાઇટના અંદર આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને એ બી પોતે જ બનાવ્યું હતું. તો વી અન્ડરસ્ટુડ દેટ વી લર્ન્ટ અ લોટ ઓફ સ્કિલ્સ અને ઓફકોર્સ અલ્હમ્દુલિલ્લાહ વી હેડ દેટ ફ્રીડમ ટુ લર્ન એન્ડ બિલ્ડ. અને એમાં રિયલાઇઝ એમ થયું કે હવે મેં આગળના 3 વર્ષની વાત કરું છું કે વેબસાઇટ તો લોન્ચ કરી પણ હવે ઓર્ડર્સ કાંસી આવશે. સડનલી વી રિયલાઇઝ દેટ વી હેવ બિલ્ડ ધીસ હોલ વેબસાઇટ એન્ડ we had more than 5,000 SKUs that we had listed on the website. But now who is going to buy these products? That time we were too young to understand,
persona and target market and you know user research and all of that. But અલ્હમ્દુલિલ્લાહ એમ અમને ખબર હતું કે અગર આ પ્રોડક્ટ દુકાનમાં વેચાય છે તો यहाँ બી વેચાશે. તો સ્લોલી એમાં થવા શું લાગ્યું કે સર્ટન સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું ટ્રેક્શન આવવા લાગ્યું. સડનલી વેસ્ટ બેંગોલના એક ગામમાંથી ઇન્ક્વાયરી આવવા લાગી ગઈ, સાઉથ ઇન્ડિયામાંથી એક ઇન્ક્વાયરી આવી, નોર્થ ઇન્ડિયામાંથી એક ઇન્ક્વાયરી આવતું થયું, અને વી સ્ટાર્ટેડ ટોકિંગ ટુ ધેમ એન્ડ અન્ડરસ્ટુડ વાય ડઝ હી કમ ટુ અસ. And we realized that there is a gap. There is a gap in certain products. Certain products have a very good supply chain. Like Asian Paints, if you online વેચવા જાશો તો you'll not be able to, ship it to them, and he will get a cheaper cost in his neighborhood shop. બરાબર. So what are the products that you can develop? And alhamdulillah, we were able to create that line of products which was the Haxins range of products. તો એમાંથી એક વર્ટિકલ શરૂ થઈ ગઈ અમારી કે અમારા પોતાના પ્રોડક્ટ્સ હેક્સન્સ, અને એમાં અમે ડીપર જઈ શકા, એમાં અમે કન્ટેન્ટ ક્રિએટ કરી શકા, એમાં અમે વર્કશોપ્સ કરતા ગયા, એમાંથી અમે અમારા ફાઇનલ પ્રોડક્ટ એન્ડ પ્રોડક્ટ બનાવતા ગયા, જે ફર્નિચર. અને એના સબબ આજે અમારા જે તમે કીધું તન વર્ટિકલ થઈ ગયા કે એક ટ્રેડિંગ which happens on boreally.com. બોરિયલીના અંદર આપના પાછા જે બે વર્ટિકલ થઈ ગયા કે એક ટ્રેડિંગ અને સેકન્ડ ઇઝ લર્નિંગ વર્કશોપ્સ. એ વર્કશોપ્સ વેધર ડિજિટલી, ફિઝિકલી ઓર થ્રુ વર્કશોપ ટેકર્સ. બરાબર. So we separated to another vertical called Sidar, where we now have invested in solid wood. અને solid wood and resin, પછી આ જેસ્મા extremely special projects, but also standard products like dining tables, coffee tables, certain chairs. That's branching out of Boreally into Sidar. Correct. Then what's the third? Correct. So third is what I do in my personal capacity, and एक passion છે towards what I got in my educational years. And like I said, मैं engineering करतो હતો, અને મોનાની દુઆથી એક પ્રોજેક્ટ મેં કીધું where we were able to design and manufacture our own cars. અને આ all terrain vehicles હતા. And in that process અમે મને એક ટાયરનો પંચર લાઈફમાં કીધું નહોતું, but we had set out to make our own car. And alhamdulillah, what happened was that we made our own car, an all terrain vehicle. Wow. And which endured a 4 hours endurance race in Indore, in that tracks. Okay. And in that 4-hour race, there were 100 cars that started the race. There were 6 cars that finished the race because it was through 1 feet of water. There was jumps. There was, it was torture for the car. And that sort of, was unbelievable for us. आप लोगों ने कार बच्चे छोमा थी. Our car was, of course, one of the 6 that finished the race. Very nice. And there were people, there was the CTO of Cummins India at that time. And he gave us his card and he told us, make use of this card. And that time we didn't understand, what we had done, and the amount of respect we had gained. We were just like, we were in disappointment that we didn't win. Okay. But from there, we went to Budh International Circuit and we raced there, where we made a Formula style car. Now imagine we had a Maruti 800 engine in a single seater car, which was about खाली 300 से 400 किलो ની ગાડી બનાવી હતી. And there we won something. We got some recognition. We came together and we went to South Africa. અને સાઉથ આફ્રિકામાં પાછું એ સેમ જે અમને રેસ હતી, એ રેસ અમે વહાં કીધી. એન્ડ થ્રુ આઉટ ધીસ એક્સપિરિયન્સ આઈ રિયલાઇઝ દેટ કે આફ્ટર 12th સ્ટેન્ડર્ડ જે તમારા પાસે 4 વર્ષ છે, બરાબર, એ ઘણા ક્રુશિયલ છે. એ તમારા પાસે પ્રેશર નથી ઓફ earning your own money, બરાબર છે, but you also have the freedom to explore and really do anything in the world. બરાબર. And you have the energy. હવે આપને એને નેક્સ્ટ સ્ટેપ પર લઈ જાય દેટ આ ટ્રાન્ઝિશન થયું કેમ. ફોર એક્ઝામ્પલ હમણાં ટુ બિગિન વિથ ઈ કોમર્સને આપણે લઈએ, જો જેમ આપણે કીધું બાય લેન્સ ઓફ બોરિયલી,
135 years old business technically એને ટ્રાન્ઝિશન કરવું ઇન્ટુ ઈ કોમર્સ ઇઝી નહીં રહ્યું હોય તો એ ટ્રાન્ઝિશન કેમ થયું? તો જી બરાબર છે. એકચ્યુઅલી ઇવન ટુડે એકચ્યુઅલી ઘણા જણા એમ કહે છે કે ઈ કોમર્સ ઘણું ડિફિકલ્ટ છે, કે એમ કહે છે કે મારા બિઝનેસમાં ઈ કોમર્સ નહીં ચાલે. બરાબર છે. આ તો વર્ષો સુધી આમ જ ચાલી રહ્યું છે ને હમણાં બી આમ જ ચાલશે. અને ફેર ઇનફ, બરાબર, એકદમ બરાબર વાત છે. મગર अपने ई कॉमर्स अपने એમ જોઈએ કે એ આપના હસ્તે એક ટૂલ છે. વેધર તમે ઈ કોમર્સ જો કે ક્વિક કોમર્સ જો, દેટ ઇઝ અ ટૂલ ફોર અસ ટુ યુઝ એન્ડ યુટિલાઇઝ. બરાબર. અને અમને રિયલાઇઝ થયું એટ દેટ પોઈન્ટ કે સી ઈ કોમર્સનો મતલબ શું છે. ઈ કોમર્સનો મતલબ એમ છે કે મારા ઝહેનમાં એકદમ ક્લિયર છે કે આપણે નવા કસ્ટમર અક્વાયર કરવાના છે. હવે કયા પ્રોડક્ટ વાસ્તે અક્વાયર કરી રહ્યા છે આપણે, એનો સ્કેલ શું છે, એ કેટલી વાર પાછો રિપીટ આવવાનો છે. જેમ આપણે કીધું કે આપણા દુકાને જે છે અક્ષર મોમિનીનના દુકાને વર્ષોની પેઢી ચાલતી હોય છે અને કસ્ટમરોના બી પેઢીઓ આપણા પાસે આવે છે. બરાબર. જે અગેન મેં કીધું એ આપણે સેફગાર્ડ કરવાનું છે એટ ઓલ કોસ્ટ. બટ હવે આપણે ખાલી આપણા જ્યોગ્રાફીને રિસ્ટ્રિક્ટ રહેશું કે આપણે ડાયવર્સિફાઈ ટુ ન્યૂ માર્કેટ્સ. જે કસ્ટમર આપના દુકાને હમણાં આવે છે એવા સેમ લોકો બીજી સિટીમાં બી હોઈ શકે છે, એ તો તમારી દુકાને નહીં આવી શકતો. બરાબર. તો આપણે ઈ કોમર્સના જરિયાથી હાઉ કેન વી અક્વાયર ધેમ. હવે ઈ કોમર્સમાં અમને એમ સમજ પડું કે જેમ તમે દુકાન છે અને દુકાનમાં તમે માલ સ્ટોક કરી કાઢશો અને કસ્ટમર આવશે એને જરૂરત પડશે એ લઈને જશે, એમ નથી. એમ નથી. આપણે દુકાનમાં એક નવી કેટેગરી એડ કરવું ઘણું ઇઝી છે, પણ ઈ કોમર્સમાં શું છે કે અક્ષર એક યા બે પ્રોડક્ટ એવા હોવા જોઈએ કે જેમાં તમે એકદમ જ ઇન્વેસ્ટેડ હો, વર્ટિકલી તમે એના અંદર ઇન ડેપ્થ નોલેજ હોવું જોઈએ. સ્ટાર્ટ ટુ એન્ડ તમારા પાસે બધું ઇન્ફોર્મેશન હોય અને તમે કસ્ટમરને કમ્યુનિકેટ કરી શકતા હોય. આજે ઘણા જણા ઈ કોમર્સમાં જેમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોફી ટુડે 5 વર્ષ પહેલા આપણે જોવા જઈએ તો કોફી બીન્સની કઈ માર્કેટ નહોતી, બટ આજે તો એવરીબડી ઇઝ અ હોમ બ્રુઅર. બરાબર. હવે વોટ ઇઝ ઇટ દેટ વિચ ચેન ઓર વિચ લિંક કેન બી આઈડેન્ટિફાઈ એન્ડ એન્ટર. તો એમ હાર્ડવેરનું બી બિઝનેસ હોય. તમારા બિઝનેસમાં ઈ કોમર્સ ફ્રેન્ડલી પ્રોડક્ટ શું છે, પાછું શું હોવું જોઈએ કે ઇઝીલી શિપેબલ. સેકન્ડ શું હોવું જોઈએ કે કસ્ટમર પાછો આવવો જોઈએ. નંબર 3 ઇઝ દેટ લાઈફ ટાઈમ વેલ્યુ ઇઝ વેરી ગુડ. બરાબર. સો દેટ જો આના ટેકનિકલ પ્રોસેસના પર નો ડાઉટ ધીસ ઇઝ આ હેન્ડ્સ ઓન છે અને આ વેલ એસ્ટાબ્લિશ છે. બટ હમણાં આપના કેસ બિઝનેસનું એક્ઝામ્પલ લઈએ અને એનાથી રિવોલ્વિંગ બીજા બિઝનેસીસ પર બી અપ્લાય થઈ જાય કે હમણાં આપનું બિઝનેસ કંઈ ઈ કોમર્સ ફ્રેન્ડલી પ્રોડક્ટ વોઝ નોટ ધેર જ્યારે આપ લોકો કીધું, તો એને ઈ કોમર્સ ફ્રેન્ડલી બનાવવાનું પ્રોસેસ શું હતું? એકચ્યુઅલી તમારી વાત બરાબર છે એકદમ, કે આમ જોવા જાય તો કેમિકલની બોટલ છે તો લોકો કે કેમિકલની બોટલ કેમ કોણ ઓનલાઈન ખરીદશે. બરાબર છે. મગર ઈ કોમર્સ ફ્રેન્ડલી એને કરવામાં આવ્યું એ તમારી એકદમ ઘણી ફાઇન ઇનસાઇટ છે કે તમે કન્ટેન્ટ શું ક્રિએટ કરી શકો છો. તમે કેટલા લોકો, જ્યારે અમે શરૂ કરતા હતા એક કસ્ટમર સાથે, કસ્ટમર અમને એના પેઇન પોઈન્ટ્સ કહે, અડધો કલાક આપણે વાત કરીએ, એક કલાક વાત કરીએ. કસ્ટમર અમારી દુકાને આવે, અમારી ઓફિસ આવે, ઘણી વાર 1-1.5-2 કલાક બેસી જાય. તો તિવારે ઘણી વાર આમ અલગ લાગતું હતું. અને અમારા જે આમ દુકાને જોવા જાય તો 30 સેકન્ડ બી આપણે નહીં આપી શકતા. અને અક્ષર આપનું એમ જ છે કે આપણે ટાઈમ જ નહીં આપી શકતા કોઈ કસ્ટમરને. મગર અમારા પાસે તિવારે ટાઈમ હતો અને અમે એક્સપ્લોર કરી રહ્યા હતા અને અમને એક ડેવલપ કરવું હતું, તો એનાથી ઇન્સાઇટ્સ મિલવા લાગ્યા. તો આજે મેં તમને એમ નહીં કહી શકતો કે આઈ એમ અ રેઝિન સપ્લાયર. મેં તમને એમ કહીશ કે આઈ સપ્લાય ઇનોવેટિવ આર્ટ મટીરિયલ્સ ટુ સ્મોલ બિઝનેસ ઓનર્સ. અને જસ્ટ સો દેટ જે જોઈ રહ્યા છે ઓડિયન્સ એને કન્ટેક્સ્ચ્યુઅલાઇઝ થાય, હમણાં વેબસાઇટ છે order value nahi, but in a particular given day, week or a month, how many products the website does? So many, I mean
આજે પાછું આપણે જેમ રેન્જ છે એ હમ. રેન્જ વધતું જ જાય છે હમ. એન્ડ વી આર અક્વાયરિંગ નવા કસ્ટમર એવરી સિંગલ ડે. રાઈટ. બટ આજે આપણે એમ કહી શકીએ કે જેટલું આપણે ફિઝિકલી શોપમાં થતું હતું ગોટ ઇટ. વિથ ઓલ ધ પ્રોડક્ટ્સ, બરાબર. એટલું આપણે ખાલી ઓનલાઈન સ્પેસમાં વિથ અ ફ્યુ નંબર ઓફ પ્રોડક્ટ્સ કરી શકી, એટલો સ્કોપ છે. ઓકે, અને ઇફ આપ એ નંબર પણ આપો કે ઓફલાઈનમાં કેટલા સ્ક્યુઝ છે તો એસકેયુઝ ઓફલાઈનમાં તો એકચ્યુઅલી 9000 પ્લસ છે. અને હમણાં ઓનલાઈનમાં વેબસાઇટ કેટલું કરે છે? ઓનલાઈનમાં આપ સમજો કે 100 to 200 ટોપ એસકેયુઝ છે ઓકે. જે ચાલવા, જે આપને જેમ કહે, પણ એમાં બી તમે જોશો તો યુ કેન ડાયલ ડાઉન ઓન ધ ટોપ 20 પ્રોડક્ટ્સ દેટ આર ડ્રાઇવિંગ ધ રિમેનિંગ 200 પ્રોડક્ટ્સ. બરાબર છે. આ બી એક ઘણું ઇમ્પોર્ટન્ટ ચીઝ છે બરાબર છે. ઈ કોમર્સ વાસ્તે. ગોટ ઇટ. અને એ અરાઈવ કેવી રીતના થયા કે હવે 9000માં છે પ્રોબેબલી 900 ને કયા 900 ને લાવવાનું? કસ્ટમર સાથે વાત કરીને તમને સમજ પડતું જશે કે એને શું જોઈએ છે અને પછી તમે શું સપ્લાય કર્યું. ઘણીવાર અમે એવા પ્રોડક્ટ્સ કીધા છે કે ટ્રોલીઝ કીધા છે. બરાબર. હવે અમારા દુકાનમાં એક પ્રોડક્ટ આવે છે ડેન્ટલ પાવડર, ઘણા કિલોના કિલો વેચાય છે. ઓકે, પ્રોફિટેબલ પ્રોડક્ટ, ઓકે, હાઈલી કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ. લોકો 100 કિલો લઈને આવે પણ મેં એક ઈ કોમર્સમાં જ્યારે મૂકવા જાઉં છું તો મેં એ કરી જ નહીં શકતો. શું? કેમ કે મારો શિપિંગ કોસ્ટ ઇઝ હાયર દેન ધ પર કેજી કોસ્ટ ઓફ ધ ડેન્ટલ પાવડર. બરાબર છે. હવે મેં ક્વોન્ટિટી ઘણું વધારે કરી શકતો હોય પણ તમે, અને ડેન્ટલ પાવડર વોઝ લિસ્ટેડ ઓન ધ વેબસાઇટ, આપણે ભાવ વધારીને બી નાખીએ એમ બી અમે સોચ્યું હતું. પણ પછી સ્લોલી રિયલાઇઝ થાય છે કે આપણા હસ્તે ઘણું વધારે ડિફિકલ્ટ છે. તો એમ તમે વન બાય વન યુ વિલ એલિમિનેટ કે આ પ્રોડક્ટમાં આ પ્રોડક્ટ, પછી તમને ખબર પડશે કે યુ વિલ હેવ ધ રાઇટ મિક્સ ઓફ પ્રોફિટેબિલિટી. અને યસ, આમાં ઈ કોમર્સમાં ઘણું ઇમ્પોર્ટન્ટ એમ છે કે યોર ઓન બ્રાન્ડ, બરાબર. or you have certain autonomy on that brand and you have that certain edge, તો જ તમે મહેનત કરી શકો છો to develop that market. એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો, કેમ કે હમણાં મેજોરિટી હાર્ડવેર, ગ્લાસ ને થોડા એવા સેગમેન્ટ છે જે કોમન છે એન્ડ એવરી રીજન, એવરી જોગ્રાફી, એવરી સિટી હશે. હવે હમણાં અમે પોડકાસ્ટ જોઉં છું અને ઓકે, બટ એ મને સવાલ થશે કે હમણાં હાર્ડવેરના અંદર ઇટ ઇઝ નોટ ઇઝી ફોર મી ટુ બિલ્ડ માય ઓન પ્રોડક્ટ જસ્ટ લાઈક દેટ. તો પછી દેન એ હાઉ એ કેમ ક્વોલિફાય ઇન યા ક્વોલિફાય આઉટ કરવાનું કે આ પ્રોડક્ટ ઇઝ ઈ કોમર્સ ફિટ ફોર, ઇવન ઇફ કે મેં કોઈ બીજાના બ્રાન્ડના નામથી સેલ કરતો હોઉં યા સેલ કરતી હોય? તો આજે હાર્ડવેરની મેં તમને એક્ઝામ્પલ આપું. ઓકે, અમારી ફેક્ટરીમાં, સિદ્ધરની ફેક્ટરીમાં ઘણા સ્પેશિયલાઇઝડ ટૂલ્સ આવે છે. ઓકે, જે અમે વુડન જોઇનરી વાસ્તે વાપરીએ છીએ. અને કટિંગ, સર્ટન રાઉટર બિટ્સ છે, સર્ટન શેપિંગ ટૂલ્સ છે, આ ઘણા સ્પેસિફિક પ્રોડક્ટ્સ છે. ઓકે, અને અમે ઘણું રિસર્ચ બી કીધું અને માર્કેટમાં તમને જે મિલે છે વિચ એવરીબડી સેલ્સ. ફોર એક્ઝામ્પલ, રિસર્ચ કરતા એટલે, અને જો આમાં એમ છે કે આપણે ટ્રાવેલ કરીએ છીએ, બરાબર છે, અને મુલાના હંમેશા ઈર્ષાદ બી હોય છે અને મુલા આપણે કરાવે બી છે કે આપણે ટ્રાવેલ કરાવે છે. આપણે જઈએ છીએ અલગ જગા પર તો આપણે વહાનું ઇન્ડસ્ટ્રી જોઈએ છે. એ ચીઝ આપણે કરવું જોઈએ કે વહાનું કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ કનેક્શન મિલે, એના ત્યાં જાઓ, એના સાથે બેસો. બરાબર. એકદમ પોઝિટિવ માઇન્ડસેટથી, નોટ કે મને આને રેપ્લિકેટ કરવું છે એનીથિંગ. તો એમાં અમને એક ખબર પડ્યું કે યુએસમાં સર્ટન ટૂલ્સ છે અને એ ટૂલ્સ અમને મિલતા હતા. તો અમે મંગાયા એ બિટ્સ. ઘણા એક્સપેન્સિવ હતા બિટ્સ, નો લોજિકલ સેન્સ ટુ બાય ઇટ. અને એ બિટ લાવવા પછી 20 બિટ લાવી હશે, એમાંથી શાયદ 3-4 આર વેરી યુઝફુલ ફોર અસ એન્ડ દે આર એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ. બટ જે લેવલ ઓફ પરફોર્મન્સ મને મિલે છે, દેટ ઇઝ અનબિલીવેબલ. હવે આ ઇનસાઇટ જે સેલર છે એને શાયદ કેમ મિલશે ને, કસ્ટમર મારા સાથે બેસશે તો જ મને એને સમજ પડશે.
તો આપણે એવું કંઈ ઢૂંઢી શકીએ હવે આ બીટ્સ જે છે ધ થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ઓપ્શન્સ અવેલેબલ અને હર ઇન્ડસ્ટ્રીમાં મેટલ વર્ક એમ હર ઇન્ડસ્ટ્રીમાં આવા પ્રોડક્ટ્સ હાર્ડવેરમાં તો છે જ અને પ્લસ એમાં એમ છે કે તો નેસેસિટી છે અને એ કેટેગરી ઘણી મોટી છે તો દેર સો મેની આજે ફિટિંગ્સ છે આજે ફર્નિચર ફિટિંગ્સ છે અમે અક્સર જોઈએ છે ફોલો કરીએ છીએ કે જોઈએ બી છે અને વિઝિટ બી કરીએ છીએ એક્ઝિબિશન્સ ઓકે જે આપના લાઇનના સ્પેસિફિક એક્ઝિબિશન્સ છે લુક એટ વોટ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ આર ડુઈંગ અને પછી ફાઇન્ડ આઉટ વોટ યુ કેન બ્રિંગ ટુ યોર બિઝનેસ આપના લાઇનમાં હર એક બિઝનેસમાં આજે અને આપણે તો ઇન્ડિયામાં છે ઇન્ડિયા ઇઝ ધ આજે આપણે એમ કહી છે કે વર્લ્ડનું ગ્રોથ એન્જિન ઇન્ડિયા છે બરાબર છે यहाँ આપના પાસે સૌથી વધારે પ્રોબ્લેમ્સ છે દેટ મીન્સ સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે બરાબર ટુ સોલ્વ અને આજે આપણે ઇન્ડસ્ટ્રી બી એટલી છે પૂના બોમ્બે ચેન્નાઈ બેંગ્લોર હૈદરાબાદ અમદાવાદ ગુજરાત મધ્યપ્રદેશ આ હર જગા જ્યાં બી આપણે વસીએ છીએ તો ઘણા વધારે પ્રોજેક્ટ્સ અને ઘણા વધારે એક્સપર્ટીઝ છે અને આપનું અક્સર આપણે જોઈએ છે તો આપનું ટ્રસ્ટ બી છે એ જગા પર બરાબર પણ એ લોકો વાસ્તે આપણે બીજું શું લાવી શકીએ છીએ બરાબર છે સો વિચ મીન્સ દેટ હર જે બી મેં બિઝનેસમાં છું હમણાં એક્ઝિસ્ટિંગ બિઝનેસ એ બિઝનેસનું અગર મેં કોઈ નિશ જોવા જાઉં એ નિશના અંદર ઓપોર્ચ્યુનિટીઝ હશે જ જે મેં ઓનલાઈન લાવીને એ નિશ ઓપોર્ચ્યુનિટીઝના અરાઉન્ડ યા તો એક માર્કેટ પ્લેસ યા તો પ્રોબેબલી ઈ કોમ યા તો વોટ એવર ધ કેપેસિટી એ જે ફિટ હોય એ ઇન્ડસ્ટ્રી વાસ્તે બટ એ બની શકાય છે પરફેક્ટ યુ સમરાઇઝ્ડ ઇટ બ્યુટિફુલી આપણે ઈ કોમર્સની વાત કરી હવે આપણે આવીએ કે એ જે આપણે કીધું કે અમે એક વેબસાઇટ તો બનાવી કાઢી એ વેબસાઇટના પર પ્રોડક્ટ્સ પર લઈ આવ્યા બટ દેન વોટ નેક્સ્ટ ઇઝ નાઉ આપણે એને ડિજિટલી પ્રમોટ કરીએ સોશિયલ મીડિયા ઇઝ વન ઓફ ધ ચેનલ્સ નોટ ધ ઇન્ટાયરિટી ઓફ ઇટ સો આપના કેસના અંદર એ ચેનલ ઓફ ચોઇસીસ કયા હતા અને એના પાછળ લોજિક શું હતું તો હવે આમાં ઇન્ટરેસ્ટિંગ છે ફોર બોરિયલી તો ઇટ વોઝ વેરી ક્લિયર કે આપનું ઈ કોમર્સ છે અને વી વર વેરી ક્લિયર દેટ કે સોશિયલ મીડિયા પર આપણે કંઈ સેલિંગ નથી કરવાના બટ સોશિયલ મીડિયા ઇઝ અ ટૂલ દેટ વી યુઝ જેમ તમે કીધું કે પ્રોડક્ટને ઈ કોમર્સ ફ્રેન્ડલી બનાવો આજે ઈ કોમર્સના થ્રુ આપણે શું નહીં કરી શકતા આપણે બધું જ કરી શકીએ છીએ તો આપને એમ રિયલાઇઝ થયું જેમ આપણે કસ્ટમર સાથે કે હમારા કસ્ટમર્સ ઘણીવાર જે હમારા અચ્છા કસ્ટમર્સ છે સ્મોલ બિઝનેસ ઓનર્સ તો દે આર ઓલરેડી ઓન ઇન્સ્ટાગ્રામ સો ઓબ્વિયસલી આપણે ઇન્સ્ટાગ્રામ પર આપના પ્રોડક્ટની વાત થવી જોઈએ તો ફોર બોરિયલી આર મેજર બ્રેક થ્રુ વોઝ ઇન્સ્ટાગ્રામ એન્ડ ઓફકોર્સ યુટ્યુબ બિકોઝ યુટ્યુબ પર લોકો શીખવા આવે છે બરાબર અને યુટ્યુબનો ઓડિયન્સ જે છે ઇઝ ક્વાઇટ મેચ્યોર્ડ બરાબર એ ઘણો વેલ રિસર્ચ છે વેલ લર્નડ છે ઇઝ નોટ ગોઈંગ ટુ સ્વાઇપ ઇન 10 seconds તો YouTube and Instagram was our channel of choice for talking about our products but in a very creative way okay not in a other way but we should like while I'm speaking to you મને બી realize થઈ છે કે I should do more બરાબર and for Siddhar we set up a website very discovery friendly but for Siddhar we realized that lead gen will happen on the website but honestly if I'm buying early on થઈ જતું હતું કોવિડ પહેલા કે અમને આઉટસાઇડ પૂનાથી ઘણા વધારે ઓર્ડર આવે છે હમણાં બી આવે છે મગર તિવારે એક નોવેલ્ટી ફેક્ટર હતો અને બધું હવે સિદ્ધરમાં એમ થાય છે કે ટિકિટ વેલ્યુ મોટી થઈ ગઈ છે તો પીપલ વોન્ટ ટુ સી યુ મીટ યુ ટોક ટુ યુ તો એ લીડ જેન પ્રોસેસ થાય છે તો અગેન ઇન્સ્ટાગ્રામ ઇઝ અ પ્લેસ ટુ display and talk about the product but now we have incorporated a physical outreach method કે અમારા સેલ્સ પર્સન છે અને એ સેલ્સ પર્સન જઈને આ આર્કિટેક્ટ્સના સાથે બેસીને એ લોકો સાથે એક કલાક વાત કરીને અન્ડરસ્ટેન્ડ કરે છે કે એ લોકોને શું જોઈએ છે ગોટ ઇટ that helps us again that gives us the edge
ગોટ ઇટ. સો હવે સોશિયલ મીડિયા અને મેં હેપન ટુ એક્સપ્લોર કે આપણા યુટ્યુબના પર, બિકોઝ આપણે મેન્શન કીધું યુટ્યુબ, ઘણા એવા વિડીયોઝ છે જેના પર થાઉઝન્ડ એન્ડ થાઉઝન્ડ ઓફ વ્યૂ છે. તો એ વ્યૂ હમણાં અગર આપણે ટેકનિકલ આરઓઆઈ જોવા જાય તો એક પ્રોડક્શન કોસ્ટ હોય એક વિડીયોનો, એટલું એનર્જી, ટાઈમ, એફર્ટ, આખું કોન્ટેન્ટ બનાવવાનું, યુટ્યુબ પર મૂકવાનું, યુટ્યુબનો એસઈઓ આવે, વિચ મીન્સ એક એજન્સી એને હાયર કરવાનો, એક કોન્ટેન્ટ રાઇટરને કરવાનો, પ્રોડક્શન હાઉસ હવે, અને ઇટ ડઝ નોટ પે ઓફ ધ નેક્સ્ટ ડે. તો એ થોટ પ્રોસેસ શું આ સગલું બનાવવાનું? બિકોઝ આઈ એમ શ્યોર કે આ પ્રોડક્ટ, આ સગલા વિડીયોઝના અંદર ડિરેક્ટલી અને ઇનડિરેક્ટલી આપણે એ નોલેજ ટ્રાન્સફર કરી રહ્યા છે, બટ આપણા પ્રોડક્ટના થ્રુ કરી રહ્યા છે. તો જી હાઉ ડુ યુ સી ઇટ પેઇંગ યુ બેક ઇન લોંગ રન? જી તો આઈ થિંક કે ધ વેરી સિમ્પલ આન્સર ફોર ધીસ ઇઝ કે દેટ કન્ટેન્ટ ઇઝ યોર રિયલ એસ્ટેટ. બરાબર છે. તમારું રિયલ એસ્ટેટ છે ઇન્ટરનેટ પર. હમ આજે તમે જે 5 વર્ષ પહેલાં બનાવશો અને અગર રેલિવન્ટ છે તો લોકોને આજે બી મળશે અને એ આજે બી આવશે. એટલે અમારું સ્મોલ એક્ઝામ્પલ કહું કે મારા જે બીજા ભાઈ છે એ MBA કરીને પાછા રિટર્ન થયા હતા અને વર્કિંગ ઇન અ વેરી ગુડ પોઝિશન. અને એમ કીધું કે આપણે એક એપ બનાવીએ, આપના કસ્ટમર વાસ્તે એપ બનાવીએ. હવે અગર મેં નોર્મલ આપના માઇન્ડસેટથી જોઉં તો આપણે શું સોચશું કે મને એપ બનાવવામાં એટલો મારો ટાઈમ જશે, મારો એટલો ખર્ચો થશે અને એના પછી વાપરશે કોણ? અને ભાઈએ કીધું કે આપણે ફ્રી એપ બનાવશું એન્ડ એ શું હશે? ઇટ વિલ જસ્ટ બી અ કેલ્ક્યુલેટર કે આપના જે પ્રોડક્ટ્સ છે એનું એસ્ટિમેટર છે બસ, કે મને અગર આ કંઈ બનાવવું છે તો એનું એસ્ટિમેટ મેં કેમ કરી શકું. તો આ માઇન્ડસેટથી આપણે એપ બનાવ્યું. હવે અગેન આપણા પાસે ટાઈમ હતું અને આપણા પાસે પેશન અને ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ બિલ્ડિંગ ને બધું હતું, વિથ ઝીરો કોડિંગ બેકગ્રાઉન્ડ એક વીકમાં એ એપ બનાવી કરો, સેલ્ફ ટોટ. આજે આપણા પાસે તો એઆઈ છે, આજે એઆઈનો થ્રુ આપણે એક એપ બનાવી શકે છે. બટ આજે we have more than 1 lakh downloads of that app, and at any given point of time 20,000-30,000 users are active users of the product all over the world. તો જ્યાં મારું રીચ જ નથી, કંઈ બી નથી, એ મારું એક યુટિલિટી જોઈ રહ્યા છે. શું નામ છે એપનું? ધ બોરિયલી એપ. અચ્છા, the રેઝિન Boreal. કેલ્ક્યુલેટર. હા, the Resin. રેઝિન કેલ્ક્યુલેટર, જેસ્મોનાઇટ કેલ્ક્યુલેટર. આજે રેઝિન અને જેસ્મોનાઇટ આ મીડિયમ્સ અક્રોસ ધ વર્લ્ડ. તો લોકો એ એપને યુઝ કરે છે અને સિમ્પલ છે, ખાલી કેલ્ક્યુલેટ કરે છે. ઘણીવાર ઇટ્સ અ યુટિલિટી, બટ જે ઇનટેન્જિબલ, જો આ કન્ટેન્ટ જે છે ને એ આપણે એમ કહીએ છીએ ને કે ઇટ હેઝ ઇનડાયરેક્ટ, નોટ ઇનડાયરેક્ટ, સોરી, ઇટ હેઝ like uneven results. You might have a video જેના ઉપર લાખો વ્યૂ છે પણ બિઝનેસ મસ્ટ બી ઝીરો, અને યુ માઇટ હેવ અ વિડીયો જેના ઉપર 10 વ્યૂ હોય પણ that one view from that one person might get you unbelievable business. બરાબર છે. So you have to put yourself out there બરાબર છે. and do it with the right intentions and do it with the right strategy. આ બધુંને the vision is very important. બરાબર actually. છે. Everything has to be tied up to a common vision, otherwise you'll find yourself running here and there. બરાબર છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન આનાથી ટાઈડ અપ છે કે હમણાં સોશિયલ મીડિયાના ડાયનામિક્સ ચેન્જ થઈ રહ્યા છે. જી. એવરી ડે, એવરી આર સમ ન્યૂ પ્લેટફોર્મ અપડેટ. ઇટ વોઝ સ્ટેટિક, પછી તો કરાઉઝલ, પછી હવે રીલ્સ આવ્યું, પછી ટિકટોક બેન થઈ ગયું, પછી હવે રેશોઝ ચેન્જ થઈ રહ્યા છે. એવરી ડે સમથિંગ ન્યૂ. અને આ તો મારી એક્સપર્ટીઝ છે નહીં સાહેબ. એઝ અ બિઝનેસ મેં આ સગલું ટ્રેક કરીશ તો પછી મેં મારું કસ્ટમર્સને મારેલું કહેવાય આ સગલું જોઈશ. સો દેટ ઇઝ નોટ માય ફોટે. સો આપ લોકોના કેસમાં હવે ઠીક છે, યુ આર સ્ટીલ યંગ, બટ વેન યુ સ્ટાર્ટેડ આપે કીધું કે વધારે એનર્જીઝ હતી, બટ હવે એનર્જીઝને સસ્ટેન કેમ કરવાનું અને એને કેમ ટાઈ બેક કરવાનું
આ 135 years ઓફ લેગેસીના અંદર એ કોઈ બિઝનેસ વાસ્તે 135 હશે, કોઈ યર્સ વાસ્તે 10 years લેગેસી હશે, બટ એ તો ઇમ્પોર્ટન્ટ છે ને. જસ્ટ બિકોઝ પીપલ આર કમિંગ એન્ડ ડુઈંગ વોટ એવર દે ડુઈંગ ઓન રીલ્સ, મેં મારા બિઝનેસ વાસ્તે નહીં કરી શકતો બિકોઝ ઇટ હેઝ અ સર્ટન એથોસ એટ ધ સેન્ટર. બરાબર છે. તો એ કેમ પછી બેલેન્સ કરવાનું? આ ટફ ક્વેશ્ચન છે એકચ્યુઅલી, અને અમે બી આ ચીઝને ફેસ કરીએ છીએ કે ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ દેટ યુ શુડ એન્જોય ડુઈંગ ઇટ. બરાબર છે. ડોન્ટ ડુ સોશિયલ મીડિયા ફોર્સફુલી કરીને કંઈ મતલબ નથી. તમે ખાલી કોઈને આઉટસોર્સ બી કરશો, ઇન ધ સેન્સ કે તમે કોઈની એજન્સીને રાખશો, તમારું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો એ તમારું જે તમે કહો છો એથોસનું કનેક્શન આવે જ નહીં. ઇટ હેઝ ટુ બી તમારી લેંગ્વેજિંગ આવી જોઈએ. તમારું પુટ યોર સેલ્ફ આઉટ ધેર. બરાબર છે. એન્ડ ડોન્ટ ઓવરડુ ઇટ ઓલ્સો. તમારાથી ના થતું હોય તો ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. ચૂઝ વોટ યુ લાઈક. તમને લિંક્ડઇન ના ઉપર યુ માઇટ ગેટ સમ અનબિલીવેબલ B2B પ્રોજેક્ટ્સ, then you should go after LinkedIn. બરાબર. And only today you can hire a freelancer only for LinkedIn. બરાબર. or તમને એ બી ના કરવું હોય તો તમે ખાલી WhatsApp પર કરો, અને તમને એ બી ના કરવું હોય તો તમે કોઈ એવા પર્સનને આપો તમારો મટીરિયલ વેચવાને કે મેં તમને આ મટીરિયલ આપીશ, તમે એક્સપર્ટ છો આ સોશિયલ મીડિયામાં કે જે બી વેચવામાં. મેં કહું છું નોટ સોશિયલ મીડિયા એજન્સી, મેં એમ કહું છું કે તમે કન્સિડર કે આ એક પર્સન છે કે જે સોશિયલ મીડિયામાં ઓલરેડી ઘણો ફાઇન ધંધો કરે છે. બરાબર. તો કે તમે આ પ્રોડક્ટ મારાથી ખરીદીને તમે વેચી કરો, આપણે સાથે મળીને વર્કઆઉટ ધ કમર્શિયલ્સ. બરાબર. યુ આર ગિવિંગ ધ બિઝનેસ ઇન્ટેલિજન્સ. આ પ્રોડક્ટ કેટલામાં વેચવો જોઈએ, આ પ્રોડક્ટ શું ખરીદી મેં કરી રહ્યો છું, આ પ્રોડક્ટના બારામાં શું ઇન્ફોર્મેશન છે, એ ભાઈ લેટ હિમ ડુ વોટ ઇઝ બેસ્ટ એટ. બરાબર. હવે ઈશુભાઈ, જે લાસ્ટ ક્વેશ્ચનને એક્સટેન્ડ કરીએ દેટ કોઈના વાસ્તે એક પ્લેટફોર્મ સર્ટન વેમાં ઓપરેટ કરે છે, કોઈના વાસ્તે કોઈ સર્ટન વેમાં ઓપરેટ કરે છે, કોઈના બિઝનેસ સાથે ઓડિયન્સ વધારે રેઝોનેટ કરે છે, કોઈના સાથે કામ કરે છે. ફોર B2C ચોઇસ ઓફ પ્લેટફોર્મ અલગ, B2B ચોઇસ ઓફ પ્લેટફોર્મ અલગ. તો આ સગલું બેલેન્સ રાખવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક ઘણું ઇમ્પોર્ટન્ટ છે, બટ તો બી ડુ વોટ યુ એન્જોય. બરાબર છે. સો નાવ મૂવિંગ ahead, but still extending the same thing જે આપણે વાત કરી રહ્યા છે કે હવે ટેકનોલોજી અને પ્લેટફોર્મ્સ ને સગલી ચીજો જે બી હમણાં જે વેરી બિગ પાર્ટ ઓફ બિઝનેસ જે આપણું ડિપેન્ડન્ટ છે આ સગલા ચીજોનો પર ઇવોલ્વિંગ છે. આપણે કીધું કે સોશિયલ મીડિયા જેમ છે, ટેકનોલોજી છે. સો કેવી રીતને આપના બિઝનેસના અંદર it's structured in a way कि हमना tomorrow some technology changes overnight, something is discontinued overnight, still business does not take a hit. It will to a certain extent, but does not as a whole. So I think કે આ એક અગેન જેમ મેં વાત કર્યો છું, મને બી આમ થાય છે કે આપણે હજી અમે કેટલું વધારે કરી શકીએ છીએ. अगर अपना पास एक थोड़ू विजनिंग एक्सरसाइज કરીએ છીએ, અગર આપણે જેટલા બી લોકો આપણે બિઝનેસમાં છે અને કોઈ એક્સટર્નલ થર્ડ પર્સન જે આ ચીઝમાં ટ્રેન્ડ હોય એના સાથે એક વિઝનિંગ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ, અને ઘણીવાર એ લાઈક ઇટ્સ નોટ નેસેસરી કે એ પર્સન એ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક્સપર્ટ હોવા જોઈએ. બરાબર છે. એ તમે એનીબડી સિનિયર તમે જોઈ શકો, કોઈ ખિદમત ગુજાર બી હોઈ શકે છે કે કોઈ તમારા કોઈ તમે ઓળખાણવાલા છે કે હુ હેઝ સીન અ લિટલ બિટ. એના સાથે આ એક વિઝનિંગ એક્સરસાઇઝ આપણે અગર કરીએ છીએ કે વોટ ડુ આઈ વોન્ટ ઇન ધ નેક્સ્ટ 3 years, વેર ડુ આઈ વોન્ટ ટુ બી ઇન ધ નેક્સ્ટ 10 years. અને it does not have to be like an exam paper, it has to be a little bit of a free flowing conversation. અને એમાંથી એક થોડા ગોલ્સ ઇવોલ્વ થાય છે, જે આજની તારીખમાં આપણે એક ડિઝાઇન થિંકિંગ એક્સરસાઇઝ જેવું આપણે કહીએ છીએ. બરાબર. તો એનાથી શું થાય છે કે ઘણો, એટલે કે અમારા કેસમાં અમે એમ સોચ્યું છે કે ફોર બોરીવલી અમારું કોર ગ્રોથ ઇઝ ડ્રિવન બાય કેટેગરીઝ. બરાબર. બાય વોટ આઈ મીન બાય કેટેગરીઝ એટલે અમે નવા શું પ્રોડક્ટ્સ લાવી શકીએ છીએ, કે એવા શું પ્રોડક્ટ્સ માર્કેટમાં છે જે અમે વેચી શકીએ છીએ, ઓકે, કે અમે મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. આ બે ચીઝના ઉપર ગ્રોથ ડિપેન્ડ્સ. હવે ઈ કોમર્સ ચેનલ છે, ફિઝિકલ ચેનલ છે, દેટ કેન ટેક અ હિટ, લાઈક
જેમ ગૂગલ ફેસબુક હવે ઘણું એક્સપેન્સિવ થઈ ગયું છે, તો દેટ ધ ઈ-કોમર્સ જે કસ્ટમર એક્વિઝિશન છે દેટ ઇઝ ટેકિંગ અ હિટ, બટ દેર આર અધર વેઝ ટુ ઓફસેટ ઇટ, બરાબર બટ યુ ઓલ્સો કેનોટ લિવ વિદાઉટ ઇટ. બરાબર છે બરાબર છે. સો going to now a more philosophical angle or a more larger angle, because આ આપને જેટલી બી વાત કીધી આપણે સ્ટીલ બિઝનેસ ડિરેક્ટ બિઝનેસના પેરિફેરીમાં વાત કીધી. હવે આપના એક્સપિરિયન્સ સે આ ક્વેશ્ચન ડિરાઈવ થાય છે કે બિકોઝ અને ઇટ ઇઝ મોર રિલેવન્ટ બિકોઝ આપ ઘણા યંગસ્ટર સાથે કામ કરો છો. લેટ્સ એન્ટરપ્રાઇઝ જે આપનો એક ઇનિશિયેટિવ છે, સો એનામાં અને ઇન જનરલ વિધિન કમ્યુનિટી, આઉટસાઇડ કમ્યુનિટી, વિધિન ફ્રોમ યોર એક્સપિરિયન્સ, શું આપ જો છો મિસ્ટેક્સ યંગસ્ટર્સ જે કરે છે? ઇટ કુડ બી વિધિન ડિજિટલ, વિદાઉટ ડિજિટલ, કુડ બી એનીથિંગ. તો આઈ થિંક મેં એક યંગસ્ટર છું અને મેં બી ઘણી મિસ્ટેક્સ હજી બી કરી રહ્યો છું 100%. અને આપણે કરી જ રહ્યા છે. બરાબર છે. અને તમે એકદમ વન્ડરફુલી તમે બ્રિંગ આઉટ બી કરું કે એક્સપિરિયન્સ યંગસ્ટર્સ પાસે નથી પણ એક્સપિરિયન્સ જોઈએ છે. તો આઈ થિંક કે આપણે મહેનત કરવી પડશે ટુ ગેધર દેટ એક્સપિરિયન્સ. હાઉ કેન આઈ શાર્પન માય બ્લેડ? હાઉ કેન આઈ હોન માય સ્કિલ્સ? જી મેં અગર એક ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, મેં એના પાછળ કેવી રીતે મહેનત કરીને એના ટેકનિકલી એમાં મેં બેટર થાઉં, એમાં મેં માહિર થાઉં, મેં હુનરથી માહિર થાઉં, મેં બેસ્ટ લોકોને મિલું, મેં ટ્રેન્ડ્સ જોઉં, મેં એક્ઝિબિશન્સમાં જાઉં, મેં એ બધું કેમ કરી શકું છું? એઝ અ યંગસ્ટર આઈ હેવ ટુ આસ્ક માય સેલ્ફ ધોઝ ક્વેશ્ચન્સ. લાઈક એક્ઝામ્પલ ઓફ ફૂડ, કે આપણે બ્રેડ બનાવીએ છીએ ઘણીવાર, તો એક ભઠ્ઠીને ખાલી પ્રાઇમ કરવાને આપણે 4 થી 6 કલાક લાગે છે, બરાબર પણ પછી ભઠ્ઠીમાંથી બ્રેડ તો 30 સેકન્ડમાં બહાર નીકળે છે. બરાબર તો એ આપણે એઝ યંગસ્ટર્સ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ બિફોર ધ બિઝનેસ પર્સન હેઝ ટુ બી રેડી. બરાબર છે what am I ready? Really ask yourself that am I ready? બરાબર છે કે આપણે have I gone out and અને આપણે entrepreneur છે, તો આપણે એમ બી નથી કે આપણા પાસે જે રિસોર્સિસ છે એનાથી પહેલા આપણે કરવાનું છે. બરાબર જે રિસોર્સિસ નથી એના બારામાં નથી સોચવાનું. જે બરાબર. રિસોર્સિસ છે, જે પૈસા છે, જે નેટવર્ક છે, જે તમારું કનેક્શન્સ છે, એને જઈને મળો, એના સાથે વાત કરો, ઇનસાઇટ્સ ગેધર કરો. એન્ડ ટુડે યુ હેવ ધ વર્લ્ડ ટુ બરાબર છે. એકચ્યુઅલી રિયલી ક્રિએટ ન્યૂ પ્રોડક્ટ્સ. બરાબર છે બરાબર છે. તો So I think you put out beautifully that જે બ્રેડના કેસમાં જે પ્રીહીટિંગનો કેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એઝ એન ઓન્ટરપ્રિન્યોર, એઝ અ યંગ ઓન્ટરપ્રિન્યોર, જે હવે મેં આવા માંગુ છું, આઈ હેવ ટુ put myself out there. World is my stage. જે રિસોર્સ કન્સ્ટ્રેન્ટ હોય ઓફકોર્સ એના અંદર નેશનલી, લોકલી, ગ્લોબલી જેટલો એક્સપિરિયન્સ મેં લઈ શકતા. અને આઈ થિંક આઈ કનેક્ટ ધીસ વિથ જે તમારું બીજું છે કે જે સ્ટાર્ટિંગ યર્સ છે, 4 years ઓફ યોર એજ્યુકેશન, 2 years or 3 years ઓફ એજ્યુકેશન, એના સાથે ફોકસ વોટ કેન હેપન ઇન પેરેલલ ટુ દેટ. કેન કેટલા વધારે ટ્રેડ ફેર્સમાં મેં જઈ શકું છું, કેટલા વધારે એક્ઝિબિશન્સ, ઇવેન્ટ્સ, એક્સપોઝ, સેમિનાર્સ, વર્કશોપ્સમાં અટેન્ડ કરીને મારે જે તમે વાત કીધી કે મારા બ્લેડને શાર્પન કરીને I can hone my skills and it will really pay off in longer run, right? Okay, I think probably we have overshot by big time, but still मैं एक concluding question करूँ before अपने एक rapid fire ना तरफ जाइए कि હવે for the group of companies જે આપ handle કરો છો, એનું what is the direction as a whole? તો આઈ થિંક આકામોલા જે ફરમાવે છે, બરાબર હર ચીઝમાં હર વાઝમાં ફરમાવે છે, આપના લાઈનમાં કેમ ટોપ પર પહોંચી શકે. બરાબર અને બીજું કે મેન્યુફેક્ચરિંગ. બરાબર અને આજે ગવર્મેન્ટ બી કહે છે કે તમે મેન્યુફેક્ચરિંગ કરો, અમે તમને સપોર્ટ કરશું. તો આઈ થિંક મેન્યુફેક્ચરિંગ ફોર મી ઇઝ માય નેક્સ્ટ બિગ થિંગ ઓન માય પ્લેટ.
કે how can I get better at manufacturing, how can I do more in manufacturing. We have a very humble manufacturing setup, but it is precision, it is quality. So I really want to scale up the manufacturing part of it. બરાબર. અને but aligned with Borealis અને જે vertical છે એમાં at Borealis I have a beautiful platform where I can connect with designers in a click of a button, and creative people across the world. So I want to combine the two in some way or the other even more. So હમણાં સુધી raw materials છે. I think beautifully put, યશુભાઈ. એન્ડ આ નોટના ઉપર આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ. આઈ નો કે આપણે આ સગલા એક એક થ્રેડના ઉપર કલાકો ને કલાકો વાત કરી શકીએ છીએ, બટ ઓફકોર્સ ટાઈમ ઇઝ અ લિમિટ. યુઝર્સ time for the podcast is also a limit, so we'll put a logical end यहाँ पर. But thank you so much. आप आया podcast न पर आप ही अपनो time आपो. I know before the podcast also you had to wait, and so glad કે આપે આ ટાઈમ નિકાલો. અને આઈ એમ શ્યોર કે જે ઓડિયન્સ જોશે તો they'll enjoy every bit of it. અને એના સાથે સાથે on behalf of ઇદારા તિજારત રાબેહા ઉમૂર ઇક્તસાદિયા, I thank you for your time and efforts જે આપે આપા towards the podcast. અને we wish you all the success for all the ventures you have right now and you might create in future. Thank you, Amar bhai. It was it was a wonderfully put together day and event, and the initiative that you have taken up as Idara, as doing all of this is a real hard work, and આપને જરૂરત છે આ ચીઝનું. આઈ થિંક ઘણી વધારે જરૂરત છે, અને I think a lot of work to be done. બરાબર છે. So, but shukran for this, Yes. and I listen to the podcast for sure, and I'm sure that people really find this interesting. That's so modest of you. So thank you so much. Thank you, Subhai.